સુરતમાં ઝડપાયેલા બાળ મજૂરી રેકેટમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। પોલીસની ભીંસ વધતા હવે એજન્ટો બાળ મજૂરોને છુપાવવા માટે એક્ટિવ થયા છે। પુણાની સીતારામ સોસાયટીમાંથી 9 બાળકોને નાના ટેમ્પોમાં કેદ કરી અને લઈ જવામાં આવ્યા। બાળકો પાસે 12 થી 17 કલાક કામ કરાવી માત્ર 200 થી 250 રૂપિયા આપવામાં આવતા હતા। બાળકોના વાલીને ઓનલાઈન અથવા ઓફલાઈન ચૂકવણી કરવામાં આવતી હતી। 27 કારખાનામાંથી 7 થી 14 વર્ષના 86 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા છે। 6 કારખાના માલિક સહિત 27 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તપાસ શરૂ કરાઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર છે। ધ્રુવ, સુરતમાં બાળ મજૂરીનું આખું રેકેટ ઝડપાયું હતું, પરંતુ બીજી તરફ પોલીસની કાર્યવાહી અને હવે જે આ એજન્ટો છે તે બાળ મજૂરોને છુપાવવા માટે એક્ટિવ થઈ રહ્યા છે। શું જાણકારી? બિલકુલ, સુરતમાં જે છે તે રાજસ્થાન ઉદયપુરથી આખી એક જે બાળ તસ્કરી રોકવા માટેની જે કામગીરી કરતી તે ટીમ જે છે તે સુરત આવી હતી અને જુદા જુદા 27 કારખાનાઓમાં તપાસ કરી તો 86 બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ જે છે તે એક સુરતના આવા જે કાપડ ઉદ્યોગોમાં જે કાપડ કારખાનામાં જે કામ કરી રહેલા બાળ મજૂરો છે તે માલિકોમાં ફફડાટ ફેલાઈ ચૂક્યો હતો અને હવે જે આવા હજુ પણ જે બાળ મજૂરો કામ કરી રહ્યા છે તેમને હવે છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। આવા જે ચોંકાવનારા સીસીટીવી જે છે તે સામે આવ્યા છે, જેમાં પુણાની સીતારામ સોસાયટીમાંથી 9 જેટલા બાળકો એક બાદ એક નાના ટેમ્પો જે ટેક્સટાઇલ જે ટેમ્પો જે કાપડનો તેમાં કેદ કરતા જોવા મળ્યા છે અને તેને લઈ જવાતા જોવા મળ્યા છે અને ચોંકાવનારા સીસીટીવીમાં જે છે તે બાળકોને ગોંધીને અન્ય જગ્યાએ લઈ જતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।